અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સત્તા પક્ષ તરફથી સતત અમારા જે ઉમેદવારો છે એની ઉપર પ્રેશર આવે છે, ધાકધમકી આવે છે, પૈસાથી ખરીદવાની કોશિશ થઈ રહી છે। પૈસા લઈને તમે ફોર્મ ખેંચો, અમને બિનહરીફ કરો, સત્તા પક્ષની આ રાજનીતિ અત્યારે ચાલુ છે। અત્યારે લોકશાહી જેવું સત્તા પક્ષે કંઈ રહેવા દીધું નથી અને પોરબંદરમાં કોઈ પણ એરિયામાં સત્તા પક્ષ કોઈ કામ કર્યા નથી એટલે પબ્લિકની વચ્ચે જઈ શકે એમ નથી। એટલે સત્તા પક્ષે ખુલ્લી દાદાગીરી અત્યારે ચાલુ કરી છે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટોને તોડવા માટે। સત્તા પક્ષ તરફથી અત્યારે પૈસાની લાલચ આપવામાં આવે છે અમારા કેન્ડિડેટોને, પણ અમારા કેન્ડિડેટો મજબૂત છે। પૈસાથી કદાચ એક બે હોય તે પૈસાથી વેચાઈ જાય, બાકી અમને લાગતું નથી કે અમારા કેન્ડિડેટો કોઈ તૂટે। અને ખોટા કેસ કરી અને ફસાવાની ધમકીઓ આપવામાં આવે છે અને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકીઓ આપવામાં આવે છે। સત્તા પક્ષને એટલો જ હું મેસેજ આપવા માંગુ છું કે તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો નિડરતાથી ચૂંટણી લડી લ્યો। સત્તા પક્ષ એવું કહે છે કે અમે જીતીએ છીએ, આમ આદમી પાર્ટીનું કોઈ વર્ચસ્વ નથી ને આમ આદમી પાર્ટી હારે છે, તો પછી આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને ફોર્મ ખેંચવા માટે અત્યારે એટલી દોડધામ શા માટે? તો ચૂંટણી લડો, તમે પબ્લિકની વચ્ચે રહી લોકશાહીથી ચૂંટણી લડો। અમે હારવાના છીએ, અમને અમારી હાર કદાચ હારશું તો અમને સ્વીકાર છે। લોકોને સંદેશો આપું છું કે આ સત્તાધારી પક્ષે 30 વર્ષમાં ભાજપની સત્તા છે, તો કોઈ પણ પોરબંદરમાં કોઈ પણ સત્તાધારી પક્ષે કામ કરેલું નથી। પબ્લિક હવે સૌ જાણી ગઈ છે। તો એક નમ્ર અપીલ કરું છું કે તમે સારા કેન્ડિડેટને તમારા વિચાર જે તમારા એરિયામાં કામ કર્યું હોય એને મોકો આપજો, તક આપજો। અને આમ આદમી પાર્ટી એક વિચાર હારે અને કામ કરવાની ધગસ હારે એવી છે કે પોરબંદરમાં અમારે ભલું કરવું છે અને પોરબંદરમાં અમારે 100% કામ કરીને બતાવવું છે। અમને સમાચાર આવે છે કે એક બે કેન્ડિડેટ અમારા છે અત્યારે ફોર્મ પાછા ખેંચાવે છે અને તેને ફૂલ બ્લેકમેલ કરીને ધંધાકીય પ્રેશર આપવામાં આવેલું હતું અને એક કેન્ડિડેટ છે એની ઉપર ગુનો દાખલ કરવાની પ્રેશર આપવામાં આવે છે। અત્યારે અમુક નાના જે ઉમેદવારો હતા જેને ફોર્મ પાછા ખેંચા છે એને કેબિનેટ મંત્રી ઘરે જઈને આવકારે છે, જેનું કોઈ ભવિષ્ય એવું નહોતું કે કોઈ મોટો કેન્ડિડેટ છે કે ભૂતકાળમાં ચૂંટણી લડેલો છે, સામાન્ય કેન્ડિડેટ છે, એના ઘરે સત્તાધારી પક્ષના કેન્ડિડેટ મંત્રી અત્યારે ઘરે જઈને આવકારે છે। તો એના ઉપરથી સાબિત થાય છે, કોઈ મોટો ધારાસભ્ય હોય તો વસ્તુ અલગ છે કે એને ઘરે જઈને આપણે આવકારવો પડે, કોઈ મંત્રી હોય તો એને આવકારવો પડે, પણ અત્યારે સામાન્ય કેન્ડિડેટને ઘરે જઈ અને કેબિનેટ મંત્રી આવકારશે, આવા સમાચાર અમને મળી રહ્યા છે। તો એનાથી મોટું કેવું હોઈ શકે કે ભાજપને કેટલો ડર હશે લોકોનો અને આમ આદમી પાર્ટીનો।